ન માત્ર ગુજરાત પરંતુ દેશના રાજ્યોમાં પણ આંધી અને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કુલ 20 જેટલા રાજ્યોમાં પણ આંધી તોફાનનું એલર્ટ અપાયું છે। દિલ્હી, એનસીઆર, ઓડિશા, જમ્મુ કાશ્મીરથી લઈને પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યોની સાથે દક્ષિણ ભારતમાં કેરળ સહિત 20 રાજ્યોમાં તોફાન સાથે વરસાદ ખાબકી શકે છે। કોઈ સ્થળ પર વીજળી ત્રાટકવાની આગાહી પણ કરવામાં આવી છે। 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ સહિતના પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં કેટલાક સ્થળો પર તોફાની પવન ફૂંકાયો અને હળવાથી ભારે વરસાદ પડ્યો। ઓડિશાના પુરીમાં વીજળી પડવાના કારણે ખેતરમાં કામ કરતા એક વ્યક્તિનું મોત થયું છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં મુશળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। કેટલાક વિસ્તારોમાં કરા પડવાના કારણે ખેતી પણ બરબાદ થઈ છે। તો દેશના 20 રાજ્યોમાં આંધી તોફાનનું પણ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે અને આ સાથે દિલ્હી, એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો કે ઓડિશા, જમ્મુ કાશ્મીરથી લઈ પૂર્વોત્તરના આ તમામ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।